નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. કોંગ્રેસ શક્તિસિંહ કરેલા ભ્રષ્ટાચાર અંગે આક્ષેપોને ગુજરાત સરકારે રદ્યો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રવિવારે દહેજ અને સાયખા GIDCમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપો કર્યા છે. ત્યારે રાજ્ય સરકારે પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત સમગ્ર પ્રક્રિયામાં સિલસિલાબંધ વિગતો આપી છે. તમને જણાવી દઈએ કે સમગ્ર રાજ્યમાં અંદાજે 239 જેટલા ઔદ્યોગિક વસાહતોમાં 70,000થી વધુ ઔદ્યોગિક એકમોની ફાળવણી કરવામાં આવી છે, જેના મારફતે ઘરેલું ઉત્પાદન, નિકાસ, આરોગ્ય અને સંશોધનના અનેક હેતુઓ પૂરા પાડવામાં છે. GIDCના સરકાર પાસેથી સંપાદન કરેલી જમીનના માળખાની સુવિધાઓ ઊભી કરવામાં નથી આવતી અને નફો નહીં નુકસાન ધોરણો ઉદ્યોગ કારણે પોષણક્ષમ ભાવે જમીન આપે છે. ત્યારે GIDCના નફાના હેતુ માટે સ્થપાયેલી આ સંસ્થા નથી. તેની સરકારી પ્રાઇવેટ કપાટને ડેવલપર્સ સાથે જ શક્ય છે. તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો.